નવરાત્રિના પાવન પર્વે જીવનદેવ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા રૂપાણી પરિવારના અંગદાન થકી 7 વ્યક્તિને મળ્યું નવજીવન. આસ્થા સાથે અર્પણનું અનોખું ઉદાહરણ. જીવનદેવ ઓર્ગન ફાઉન્ડેશન સુરત દ્વારા 26મું અંગદાન કરવામાં આવ્યું. તારીખ 23/9/2025 રોજ વડોદરા ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું હોવાથી દર્દી પાર્વતીબેન વહેલી સવારે પોતાના નિત્યક્રમ પ્રમાણે બાથરૂમમાં નાહવા માટે ગયા હતા, પરંતુ બાથરૂમમાંથી ઘણીવાર સુધી બહાર નહીં આવતા તેમના પરિવારજનોએ દરવાજો ખખડાવતા અંદરથી અજુગતો અવાજ આવતા પરિવારજનોએ દરવાજો તોડી અંદર જોયું ત્યારે પાર્વતીબેન બેભાન હાલતમાં મળી આવેલા હતા, જેથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે જરૂરી રિપોર્ટ કરેલા હતા. દર્દીને વધુ સારવાર માટે તેમના સંબંધીઓએ પીપી સવાણી હોસ્પિટલ વરાછા રોડ ખાતે શિફ્ટ કર્યા હતા. દર્દી બેભાન અવસ્થામાં હોવાથી આઈસીયુના ડોક્ટર જિગ્નેશ કેંગડિયા દ્વારા જરૂરી રિપોર્ટ કરાવ્યા હતા, પરંતુ રિપોર્ટ અનુસાર દર્દી બ્રેન્ડેડ હોય, જેથી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર જિગ્નેશ કેંગડિયા, ડોક્ટર હિતેશ ચિત્રોડા, ડોક્ટર નિકુંજ કાત્રોડી અને ડોક્ટર પૂનમ સાવલિયા દ્વારા દર્દીને બ્રેન્ડેડ જાહેર કરેલા અને દર્દીના સગાને સમજાવવામાં આવેલું ઓર્ગન ડોનેશન વિશે તો એ લોકોએ સહમતિ દર્શાવી હતી અને તેમનું ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યું હતું. જી વિપુલભાઈ, કાલના અંગદાન વિશે જણાવો. ગતરોજ પીપી સવાણી હોસ્પિટલથી અમને ફોન આવેલો હતો કે અમારે ત્યાં એક બ્રેન ડેડ પેશન્ટ છે, તો આપ આપણી ટીમ સાથે આવો અને પરિવારજનોને આપણે સમજાવીએ. તો અમારી ટીમના PM ગોંડલિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા, જસ્વીન કુંજડિયા, અમે સૌ પીપી સવાણી હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં પરિવારજનોને મળ્યા. પાર્વતીબેન રૂપાણી, ઉંમર વર્ષ 62, જેઓ ભડિયાદ ગામના વતની છે, તેઓએ અગાઉથી જ સંકલ્પ કરેલો હતો કે મારે અંગદાન અથવા દેહદાન કરવું છે. તો પરિવારજનોએ એમની આખરી ઈચ્છા હતી, એ માટે એમણે પૂર્ણ કરી. અને પરિવારજનો પણ એટલા જાગૃત હતા કે ભડિયાદ ગામમાં જ્યારે આ અંગદાન અવેરનેસનો કાર્યક્રમ થયો ત્યારે તેઓએ નક્કી કરેલ હતું કે અમારે અંગદાન અને દેહદાન પ્રત્યે જાગૃતિ ફેલાવી છે. આ દર્દીના બંને હાથોનું દાન અમૃતા હોસ્પિટલ ફરીદાબાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. કિડની અને લીવરનું દાન એપોલો હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા સુરત પીપી સવાણી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીનો ગ્રીન કોરિડોર પ્રોવાઈડ કરવામાં આવ્યો હતો. તેમજ સુરતથી અમદાવાદ સુધીનો બાય રોડ ગ્રીન કોરિડોર પૂરો પાડવાથી અમે સમયસર અંગોનું દાન પહોંચતું કરવામાં સફળ રહ્યા હતા.